રાજસ્થાનના જાલોરના ભીનમાલમાં તોફાની તત્વોએ આતંક મચાવ્યો। અહીંયા એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। નંબર વગરની બે ગાડીઓમાં આવેલા શખ્સોએ યુવક પર સળિયા અને લાકડીઓથી જીવલેણ હુમલો કર્યો। એટલું જ નહીં, હુમલાખોરોએ યુવકને સ્કોર્પિયો ગાડીથી કચડવાનો પ્રયાસ કર્યો હતો। આ સમગ્ર ઘટના ભીનમાલના મહાવીર ચોક નજીક બની, જેના કારણે વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો। તો યુવક પર જીવલેણ હુમલો करायो छे। तस्वीरों में तमे जोई शको छो, राजस्थानना जालोर विस्तारनो आ बनाव छे, ज्यां कारथी युवकने कचड़वानो प्रयास थाय छे। मोटी संख्यामां लोको पण त्यां जोई शकाय छे। भीनमालमां तोफानी तत्वोए कई रीते आतंक मचाव्यो, तस्वीरों में तमे जोई शको छो के राजस्थानमां आ हालत छे। कारथी युवकने कचड़वानो सरा जाहेर प्रयास थाय छे। लोकोना टोळा पण अहींया जोवा मळे छे। केटलाक लोको एक युवकने मार मारी रह्या छे अने एक व्यक्ति छे जे कारथी तेने कचड़वानो प्रयास करे छे। आटली हदे अहींया क्रूरता आचरवामां आवी रही है। हवे जोवानुं ए छे के जालोर पोलीस द्वारा आ आरोपीओ सामे शुं एक्शन लेवामां आवे छे, कारण के आ गुंडा तत्वो छे अने फूल्या फाल्या छे। कारण के कायदो व्यवस्थानी स्थिति राजस्थान अने जालोरनी अंदर खास कथड़ी रही छे ए बतावे छे। सूरतना पूर्णा विस्तारमां बाळ तस्करीना मोटा रेकेटनो पर्दाफाश थयो। अहींया 90 થી વધુ બાળકોને ગેરકાયદેસર મજૂરીમાંથી મુક્ત કરાવી લેવાયા। सीताराम सोसायटी फरी एकवार बाळ मजूरीનું एपीसेंटर बनी છે। राजस्थान बाळ आयोग, सूरत અને राजस्थान પોલીસની संयुक्त कार्यवाही। राजस्थान, बिहार, झारखंड અને यूपीના બાળકોને બચાવાયા છે। સાડી ફોલ્ડિંગ અને ગાર્મેન્ટ વર્કમાં કરાતી હતી બાળ મજૂરી। ગરીબ પરિવારોને લાલચ આપી અને બાળકોને અહીંયા લાવવામાં આવતા। પૂર્ણા વિસ્તારમાં વર્ષ ફરી એકવાર મોટા બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ થયો છે। પોલીસ અને રાજસ્થાન પોલીસના સંયુક્ત મેગા ઓપરેશન દરમિયાન 6 જેટલા સંવેદનશીલ સ્થળોએ દરોડા પાડાયા અને 90 થી વધુ માસૂમ બાળકોને ગેરકાયદેસર મજૂરીમાંથી મુક્ત કરાવવામાં આવ્યા। આખા નેટવર્ક પાછળ સ્થાનિક વચેટિયાઓ સક્રિય હતા, જેઓ રાજસ્થાન, યુપી અને બિહાર જેવા રાજ્યોના ગરીબ પરિવારોને પૈસાની લાલચ આપતા અને બાળકોને સુરત લાવતા તેમના પગારમાંથી મોટું કમિશન ખાતા હતા। ચોંકાવનારી ઘટનાએ 7 વર્ષના અંતર બાદ પણ એ જ વિસ્તારમાં સક્રિય રહેલી બાળ મજૂરીની સામે મોટા સવાલ ઊભા કર્યા છે। પોલીસ ગુનાના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા તપાસ કરી રહી છે, જ્યારે મુક્ત કરાયેલા બાળકોને શિક્ષણ અને સરકારી યોજનાઓ સાથે જોડી વતનમાં સુરક્ષિત પુનર્વસન કરાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા। हाल ही में हम लोगों ने सूरत में एक रेड एंड रेस्क्यू प्लान किया था, जिसके थ्रू में 90 से ज्यादा बच्चे मिले हैं, जिसमें राजस्थान के बच्चे हैं, झारखंड के बच्चे हैं, बिहार के बच्चे हैं और यूपी के बच्चे हम लोगों को मिले। मैक्सिमम बच्चे चूंकि देखिए हम लोगों ने राजस्थान की मैपिंग करी थी तो राजस्थान के बच्चे मिले हैं। अब हम लोग पूरी कोशिश कर रहे हैं कि वहां के जो लोग थे वो तो गिरफ्तार हुए ही हैं, उसके साथ ही साथ हम लोग अब जो राजस्थान से ऐसे मीडिएटर्स हैं, जो बिचौलिए हैं, जो मेट हैं, जो ऐसे बच्चों को वहां पर गुमराह करके लेके जाते हैं, जो ट्रैफिकर्स हैं, इनके पूरे गिरोह का पता लगाने की कोशिश कर रहे हैं। मोरबी सब जेलમાં અમદાવાદ સ્કોડનો દરોડો। મોરબી સબ જેલમાં અમદાવાદની સ્કોડ દ્વારા અચાનક દરોડો પાડતા ખળભળાટ મચી ગયો। અમદાવાદ સ્કોડે સવાર દરમિયાન જેલમાં સઘન તપાસ હાથ ધરી। જેલની બેરેક પાછળ આવેલા શૌચાલયની કુંડીમાંથી બિનવારસી મોબાઈલ ફોન મળી આવ્યો। બેરેક નંબર 1 પાછળથી મોબાઈલ અને સિમ કાર્ડ મળી આવ્યું। આ મામલે અજાણ્યા શખ્સ સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે। ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર લેટર બોમ્બ ફોડ્યો છે। તેમણે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીને લખેલા પત્રમાં નર્મદા જિલ્લામાં રાજકીય આગેવાનો અને કેટલાક પોલીસ કર્મચારીઓની સાંઠગાંઠથી દારૂ અને જુગારના અડ્ડાઓ ચાલી રહ્યા હોવાના ગંભીર આક્ષેપ કર્યા। પત્રમાં મહારાષ્ટ્ર બોર્ડરથી નર્મદા જિલ્લામાં ઇંગ્લિશ દારૂ ઘુસાડવામાં આવતો હોવાનો તેમજ અનેક પોલીસ સ્ટેશનના પીએસઆઈની સંડોવણી હોવાનો ઉલ્લેખ કર્યો છે। આમલેથા પોલીસ સ્ટેશનનું નામ ખાસ કરીને લેવાયું છે। આ દારૂ ઉમલ્લા, રાજપારડી, કરજણ અને શિનોર સુધી પહોંચાડવામાં આવતો હોવાનો દાવો પણ કરાયો છે। આ જે દારૂ રેકેટની અંદર કેટલાક રાજકીય મોટા માથા પણ સંડોવાયેલા છે। એક પાર્ટીને બધી જ પાર્ટીના લોકો અને પોલીસ અધિકારીઓ પણ કેટલાક ઇન્વોલ્વ છે। પોલીસ અધિકારીથી માંડી એના નીચેના પોલીસ કોન્સ્ટેબલ, જમાદારથી માંડીને જ્યાં જ્યાંથી દારૂ સપ્લાય થાય એ વિસ્તારમાં આવતા તમામ પોલીસ સ્ટેશનના પીએસઆઈ, પીઆઈ અને કોન્સ્ટેબલો બધા ઇન્વોલ્વ છે। બધા નથી જે એના જે કી પોસ્ટ પર જે લોકો જે છે। सांसद मनसुख वसावाए गुजरातમાં દારૂના મુદ્દે ગૃહમંત્રીને પત્ર લખતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ખુશી વ્યક્ત કરી છે। ચૈતર વસાવાએ માંગ કરી કે મનસુખભાઈ આ મામલે સંડોવાયેલા नेताओ, બુટલેગરો અને પોલીસ અધિકારીઓના નામ પણ જાહેર કરે અને સરકાર તેમની સામે કડક કાર્યવાહી કરે।
તેમણે દાવો કર્યો કે અગાઉ હપ્તા ઉઘરાવતા પોલીસ અધિકારીઓના વિડીયો સરકારને આપવા છતાં કોઈ પગલાં લેવાયા નથી. તેમજ ચૂંટણી સમયે ભાજપના નેતાઓ દ્વારા બુટલેગરોને તેમના ઉમેદવારોને જીતાડવાના બદલામાં ખુલ્લામાં ધંધો કરવાની છૂટ આપવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું. મનસુખભાઈ વસાવાનું કહેવું એવું છે કે કેટલાક રાજકીય નેતાઓ, બુટલેગરો અને પોલીસ અધિકારીઓ બધા સાથે મળીને આ પ્રકારની આખી પ્રવૃત્તિ ચલાવે છે. ત્યારે પહેલા તો મનસુખભાઈ એ રાજકીય નેતાઓના નામ એમની પાસે હોય તો જાહેર કરે, બુટલેગરોના નામ જાહેર કરે, પોલીસ અધિકારીઓના નામ જાહેર કરે અને એમની જ સરકાર છે, એમના જ ગૃહમંત્રી છે, જેઓ હર હંમેશ કહેતા હોય છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. ત્યારે આ વખતે કાયદાનો પાવર એમણે બતાવવો પડશે. પાટણ જિલ્લામાં દારૂબંધીના ધજાગરા ઉડાડતો એક વિડીયો સામે આવ્યો. અહીંયા ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં હારીજમાં મળી રહ્યો છે વિદેશી દારૂ. હારીજ શહેરમાં બસ સ્ટેશન સામેના દારૂનો સ્ટેન્ડનો એક વિડીયો વાયરલ થયો છે. હારીજમાં ખુલ્લેઆમ વિદેશી દારૂના સ્ટેન્ડ ચાલતા હોવાના દ્રશ્યો. બસ સ્ટેન્ડની સામે હાઈવે પર જ વિદેશી દારૂ સ્ટેન્ડ ધમધમી રહ્યું છે. આ ખુલ્લેઆમ ચાલતા વિદેશી દારૂના સ્ટેન્ડથી પોલીસ શંકાના દાયરામાં આવી ગઈ છે. તસવીરોમાં તમે જોઈ શકો છો કે દારૂબંધીના લીરે લીરા ઉડાડતો આ વિડીયો છે. ખુલ્લેઆમ અહીંયા દારૂનું સ્ટેન્ડ ધમધમે છે. પાટણથી સંવાદદાતા યશવંત મારી સાથે જોડાયા છે. યશવંત, કેટલા સમયથી અહીંયા દારૂનું સ્ટેન્ડ ધમધમે છે? પંકજ, જે રીતના પાટણ જિલ્લાના અંદર અલગ અલગ તમામ શહેરોના અંદર દારૂના ખુલ્લેઆમ અડ્ડાઓ ચાલતા હોય અને ક્યાંક ને ક્યાંક જે પોલીસની રહેમ નજર કહેવાય, પોલીસની સાંઠગાંઠ છે, તેનાથી જ ચાલતા હોય. કારણ કે તે દ્રશ્યો જે બહાર આવી રહ્યા છે કે જ્યાં આગળ કોઈ ગુપ્ત રીતે નહીં પરંતુ ખુલ્લેઆમ નેટ હોય છે અને નેટની સાથે સાથે એક નાનકડી ઓરડી જેવી જગ્યા હોય છે કે જ્યાં આગળ વિદેશી દારૂની મેજબાની થતી હોય છે ને ત્યાં આગળ અનેક લોકો ત્યાં આગળ ઘટના સ્થળે જ દારૂ પીતા હોય છે. તેમને પાણીની પણ સગવડ મળી જતી હોય છે, તેમને નમકીનોની પણ સગવડ મળી જતી હોય છે. આવી એક જાણે કે રાજસ્થાનમાં બિયર બાર ચાલતું હોય છે, દેશી દારૂના અડ્ડા ચાલતા હોય છે, તેવા દ્રશ્યો અહીંયા આગળ સામે આવ્યા છે. જો વાત કરવામાં આવે અહીંયા પાટણના અંદર, તો પાટણના અંદર હારીજમાં પણ બસ સ્ટેશનની સામે, મતલબ કે જે સરકારી વસાવતો છે તેની સામે જ ખુલ્લેઆમ વિદેશી દારૂના અડ્ડાઓ ચાલતા હતા અને જેને લઈને અત્યારે જે દ્રશ્યો હતા તે દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા અને જેને લઈને અત્યારે સ્વાભાવિક રીતે તમામ સોશિયલ મીડિયાના અંદર આ દારૂને લઈને અત્યારે પોલીસ ઉપર ફિટકાર. જી યશવંત, આભાર માહિતી આપવા માટે. રાજ્યસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. કોંગ્રેસ ઉમેદવાર નહીં ઉભો રાખે, સંખ્યાબળ ઓછું હોવાથી ઉમેદવાર ઉભા નહીં રાખે. ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થશે. ગત ચૂંટણીમાં 4 પૈકી 1 બેઠક કોંગ્રેસના ફાળે રહી હતી. ચૂંટણી પંચ 1 જૂને નોટિફિકેશન બહાર પાડશે. 8 જૂન નામાંકન દાખલ કરવાની છેલ્લી તારીખ રાખવામાં આવી છે. રાજ્યસભાની ચૂંટણીને લઈને મોટા અહેવાલ આવી રહ્યા છે. કોંગ્રેસ ઉમેદવાર ઉભો નહીં રાખે, કારણ કોંગ્રેસનું વિધાનસભામાં સંખ્યાબળ ખૂબ જ ઓછું છે. કોંગ્રેસના ધારાસભ્યો ખૂબ ઓછા છે અને ભાજપના સૌથી વધારે છે અને તેના કારણે સંખ્યાબળ ઓછું હોવાના કારણે અહીંયા કોઈ પણ ઉમેદવાર ઉભો રાખે તો પણ જીતની કોઈ સંભાવના નથી, જેથી કોંગ્રેસ અહીંયા ઉમેદવાર ઉભો નહીં રાખે. એટલું જ નહીં, પરંતુ જેટલા પણ ચૂંટાયેલા કોંગ્રેસના ધારાસભ્યો છે એ કદાચ મતદાન પણ નહીં કરે એવી પણ એક સંભાવના દેખાઈ રહી છે, કારણ કે વિધાનસભામાં સંખ્યાબળ ઓછું હોવાથી ઉમેદવાર ઉભો નહીં રાખે. કોંગ્રેસ તરફથી આ એક મહત્વપૂર્ણ ખબર. ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થાય તેવી પૂરી સંભાવના. રાજ્યસભાની 4 સીટો ગુજરાતના કોટામાં ખાલી થઈ રહી છે.